ગોકુળ કાણોતરા તમે જોઈ રહ્યા છો, લોકલ એક્સપ્રેસ ગઢપુર, અને મારી સાથે તમે જોડાયેલો છો. અને આજે વાત કરવી છે બોટાદ જિલ્લાના પાળિયાદ ગામની, જ્યાં આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજેશભાઈ સોલંકી પહોંચ્યા છે. શું છે સમગ્ર વિગતો? તાજેતરમાં જે ઘટના બની બોટાદના હળદર ગામે, જ્યાં ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, એમાં પાળિયાદ ગામના એક જ પરિવારના 7 લોકો પણ જેલમાં ગયા છે. ત્યારે તેમની વહારે આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા બ્રિજરાજભાઈ સોલંકી આવ્યા હતા અને ખેડૂતો સાથે ખેતરની અંદર કામ પણ કર્યું હતું અને મગફળી પણ ઉપાડી હતી. ત્યારે બ્રિજરાજભાઈ સોલંકીનું પણ એક નિવેદન સામે આવ્યું છે અને ખેડૂતોની વહારે તેઓ મદદ કરવા પહોંચી રહ્યા છે. આસપાસના ખેડૂતો પણ પહોંચી રહ્યા છે. ત્યારે શું છે સમગ્ર વિગતો આપણે જાણીએ. નમસ્તે, જય હિન્દ, જય જવાન, જય કિસાન. દોસ્તો, આજે બોટાદ જિલ્લાના નાના પાળિયાદ ગામ મુકામે જે કડદાના કારણે આ સરકારે જે અન્યાય અને અત્યાચાર કર્યો છે, નિર્દોષ ખેડૂતો ઉપર જે ક્રૂરતાથી, બર્બરતાથી લાઠી ચાર્જ કરવામાં આવ્યો છે, ખોટા કેસો કરીને જેલમાં નાખવામાં આવ્યા છે, ત્યારે દિવાળી પછી, બેસતા વર્ષ પછી આજે હું તમામ પરિવારોની મુલાકાત લેવા માટે આવ્યો છું, શુભેચ્છા, શુભકામનાઓ પાઠવવા માટે આવ્યો છું. અને સાથોસાથ જે વરસાદની આગાહી અને સાથોસાથ જે મજૂરોની કમીના કારણે ખેડૂતો મજબૂર બન્યા છે કે કપાસ અને જે મગફળીનો પાક છે એ કાઢવો પડે એમ હતો, ત્યારે મજૂરોની કમીના કારણે, વરસાદની આગાહીના કારણે બોટાદ જિલ્લાના તમામ ખેડૂત મિત્રો અને સાથોસાથ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, એક પરિવારમાંથી 7 વ્યક્તિઓ જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને જેલમાં નાખ્યા છે, ત્યારે એમના ખેતરમાં અમે મગફળી ઉપાડવા માટે આવ્યા છીએ. અને આ સરકારને હું કહેવા માંગીશ કે તમે ખોટા કેસો કરીને જેલમાં નાખ્યા, પરંતુ આ ગરીબ અને પછાત સમાજના જે ખેડૂતો છે એમનો અવાજ દબાવવાનો નથી. તમે ગમે એટલા અન્યાય અને અત્યાચાર કરો, ખોટા કેસો કરો કે જેલમાં નાખો, અમે મજબૂતાઈથી આગળ વધશું. સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે લડત લડશું. હું તમામ પરિવારજનોને મળ્યો, કોઈના આંખમાં આંસુ છે, પરંતુ મેં એમને વિશ્વાસ આપ્યો છે કે જલ્દીમાં જલ્દી એ લોકો બહાર આવશે અને ફરીવાર ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે લડત લડશે. ત્યારે હું આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગીશ કે તમારા જેલમાં એટલી તાકાત નથી કે આ ખેડૂતોનો અવાજ રોકી શકે. તમારી જેલના સરિયામાં એટલી તાકાત નથી કે અમારા જેવા યુવાનોને આગળ આવતા રોકી શકે. તમારી પોલીસની લાઠીઓમાં કે દંડાઓમાં એટલો દમ નથી કે આમ આદમી પાર્ટીને રોકી શકે. સમગ્ર ગુજરાતનો ખેડૂત, 54 લાખ ખેડૂતો અત્યારે બોટાદમાં જે કડદાકાંડ થયો છે એના કારણે જાગૃત થયો છે. બોટાદની અંદરથી જે ચિંગારી સમગ્ર ગુજરાતની અંદર આગ બનીને ફેલાઈ છે, ત્યારે હું ખેડૂત મિત્રોને કહેવા માંગીશ કે વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અન્યાય અને અત્યાચાર કર્યો, પરંતુ હવે સમય આવી ગયો છે. આમ આદમી પાર્ટી તમારી પડખે આવીને ઊભી છે. કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. અમે તમારી સાથે છીએ. અમારા નેતાઓ જેલની અંદર છે, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, પરસોત્તમભાઈ, આ તમામ લોકો ઉપર ખોટા કેસો કરીને જેલમાં નાખ્યા છીએ, પરંતુ અમે ડરવાના નથી કે ઝૂકવાના નથી. તો મિત્રો, બ્રિજરાજભાઈ સોલંકી યુવા નેતા, એમના નિવેદન વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જણાવજો. અને ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો.